નમસ્કાર મિત્રો, આજે આપણે ટાઈમ એન્ડ વર્ક એટલે કે કામ અને મહેનતાણુંના પાર્ટ 2 શીખવાના છીએ. અને જો કોઈ મિત્રોએ પાર્ટ 1 ન જોયો હોય તેની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, ત્યાંથી જઈને જોઈ લેજો. અને આવા જ દાખલાઓનું તમારે પ્રેક્ટિસ કરવી હોય તો ટેલિગ્રામ ચેનલની પણ લિંક આપેલ છે નીચે ડિસ્ક્રિપ્શનમાં, તો તે પણ જોઈન કરી લેજો. અને જો કોઈ મિત્રો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. એ એકલા 8 દિવસમાં કામ કરી શકે છે. કોઈ કામ એ 8 દિવસમાં કરી શકે, અને જે બી એકલા 10 દિવસમાં કરી શકે છે. જો બી દ્વારા 10 દિવસમાં કરી શકાય છે. જો બંને સાથે મળીને કેટલા દિવસમાં કામ પૂર્ણ કરી શકે છે, તો આ બંનેનો લસા આપણે 80 આવશે. 80/8 કરીએ એટલે અહીંયા આવશે 10, અને 80/10 કરીએ એટલે 18. આ બંનેનો સરવાળો, આ કાર્યક્ષમતા આપણને મળી. બંનેનો સરવાળો કેટલો થશે? 18. હવે 80/18 એટલે અહીંયા જવાબ આપણો આવશે 40/9. તો આપણો જવાબ થશે એ 40/9. એ 25 દિવસમાં કામ પૂર્ણ કરી શકે છે. તો અહીંયા એ કોઈ કામ 25 દિવસમાં પૂર્ણ કરી શકે છે. જે બી 20 દિવસમાં પૂર્ણ કરી શકે. જે કાર્ય છે તે બી 20 દિવસમાં પૂર્ણ કરી શકે. બંને એક સાથે 5 દિવસ સુધી શ્રમ કરે છે, એટલે બંને એક સાથે 5 દિવસ સુધી કાર્ય કરે. તો અહીંયા આપણે પહેલાં લસા તેની કાર્યક્ષમતા મેળવી લઈએ. એટલે લસા આવશે 100, 25 અને 20નો લસા 100 આવશે. અને હવે તેમાં આપણે 100/25 કરીએ એટલે અહીંયા આવશે 4, અને 100/20 કરીએ એટલે અહીંયા આવશે 5. એટલે હવે આ બંનેનો સરવાળો કેટલો થશે? કાર્યક્ષમતાનો સરવાળો 9 થશે. અને બંને સાથે 5 દિવસ સુધી કર્યું એટલે અહીંયા 9 × 5 એટલે 45 યુનિટ કાર્ય તેમણે બંને સાથે કરી લીધું. તો હવે 100માંથી આપણે 45 બાદ કરીએ એટલે અહીંયા જવાબ આપણો આવશે 100 - 45 એટલે 55 આવશે. હવે આ 55 યુનિટ કામ કોણ કરશે? તો એ છોડીને જતો રહે છે, તો બાકીનું કામ બી કરે છે 55 યુનિટ. તો બીની કાર્યક્ષમતા આપણને કેટલી આપેલ છે? 5. તો અહીંયા કાર્યક્ષમતા વડે ભાગી દઈએ એટલે તેનો આપણે દિવસ કેટલા દિવસમાં પૂર્ણ કરશે તે મળી જશે. તો અહીંયા 11 × 5 = 55. તો અહીંયા જવાબ આપણો આવશે 11 દિવસમાં બી કાર્ય પૂરું કરી દેશે. એ અને બી 12 દિવસમાં કામ કરી શકે છે. એ અને બી કોઈ કામ 12 દિવસમાં કરી શકે, એટલે અહીંયા આપણે 12 દિવસ લખીએ. તેવી જ રીતે બી અને સીનું આપણને આપેલ છે 15 દિવસમાં. આગળ જોઈએ, જ્યારે સી અને એ 20 દિવસમાં, એટલે સી વત્તા એ 20 દિવસમાં, એટલે અહીંયા આવશે 20 દિવસમાં. આ ત્રણેયનો આપણે લસા લઈએ, લસા આપણને મળશે 60, અને અહીંયા 60ને 12 વડે ભાગીએ એટલે અહીંયા આવશે 5. એ વત્તા બીની કાર્યક્ષમતા 5 આવશે. તેવી જ રીતે 60ને 15 વડે ભાગીએ એટલે અહીંયા આવશે 4, અને 60ને 20 વડે ભાગીએ એટલે અહીંયા આવશે 3. હવે આ બધા અહીંયા એ બી સી ત્રણે 2 વખત છે, એટલે અહીંયા તેનો અહીંયા એ વત્તા બી વત્તા સી આવશે. ત્રણે 2 વખત છે, એટલે અહીંયા ટોટલ કામ પણ ડબલ થશે, એટલે અહીંયા 2 વડે ગુણીશું. હવે આ ત્રણેયનો સરવાળો કરીએ એટલે 4 ને 5 9, 9 ને 4 9 ને 3 12, એટલે 12 આવશે. એટલે ટોટલ કાર્યક્ષમતા વડે ભાગી દઈએ એટલે અહીંયા આપણને મળી જશે 6 × 12 એટલે 120/12. એટલે ટોટલ ત્રણેય સાથે મળીને કાર્ય કરે તો કેટલા દિવસમાં પૂર્ણ થશે? તો 10 દિવસમાં પૂર્ણ થશે. તો અહીંયા જવાબ આપણો આવશે 10 દિવસમાં. એ 30 દિવસમાં વિભાજક બનાવી શકે છે. તો એ કોઈ વિભાજક છે તેને 30 દિવસમાં. તેવી જ રીતે બી 40 દિવસમાં બનાવી શકે છે, 40 દિવસમાં. અને જો તેઓ તેને એક સાથે બાંધે અને 7000 રૂપિયા મેળવે છે, તો બીને કેટલા રૂપિયા મળશે? તો અહીંયા આપણે લસા લઈએ. લસા અહીંયા આપણને 120 મળશે. 120/30 કરીએ એટલે અહીંયા આવશે 4, અને 120/40 કરીએ એટલે અહીંયા આવશે 3. આ બંનેની કાર્યક્ષમતાનો ગુણોત્તર મળી ગયો. હવે શું કીધું છે? જો 7000 રૂપિયા મળે, અહીંયા બંનેને 7000 ભેગા આપવામાં આવે છે, તો બંનેનો તેના કાર્યક્ષમતાની ગુણોત્તરમાં તેનો વિભાજિત કરવામાં આવશે. કારણ કે અહીંયા બંને સાથે જ્યાં સુધી કામ પૂર્ણ થયું છે ત્યાં સુધી બંને સાથે છે, એટલે તેની કાર્યક્ષમતા
ના આપણે આધારે તેને ભાગ પાડવામાં આવશે. તો કાર્યક્ષમતા 4:3 આપેલ છે એટલે અહીંયા ટોટલ 7x થશે બરાબર 7000 આવશે. તો અહીંયા x બરાબર આપણને કેટલા મળશે? 1000 મળશે. તો શું કીધું છે? b ને કેટલા મળશે? તો b ને અહીંયા ગુણોત્તર કેટલો આપેલ છે? 3. તો 3x એટલે 3 ગુણ્યા 1000 બરાબર અહીંયા આવશે 3000. હવે આપણે આગળના દાખલામાં જોઈશું કે તેમાં એક કાર્ય કરીને જતો રહે છે એટલે પછીનું આપણે બાકીનું c કાર્ય કરે છે તેવી રીતે દાખલો આપેલ છે તે જોઈએ આપણે આગળ. a 10 દિવસમાં કામ કરી શકે છે અને b એકલો 15 દિવસમાં. એટલે a 10 દિવસમાં, b 15 દિવસમાં. આગળ જોઈએ. તેઓ 5 દિવસ માટે સાથે કાર્ય કરે છે અને જે પણ કામ બાકી રહે છે તે c દ્વારા 2 દિવસમાં પૂર્ણ કરવામાં આવે છે. તો આ માત્ર 5 દિવસ આ બંને કાર્ય કર્યું. તો આ બંનેનો આપણે 10 અને 15નો લસા લઈએ તો લસા આપણને મળશે 30. 30/10 કરીએ એટલે અહીંયા આવશે 3 અને 30/15 કરીએ એટલે અહીંયા આવશે 2. હવે આગળ જોઈએ. 5 દિવસ સુધી સાથે કાર્ય કર્યું એટલે આ બંનેની કાર્યક્ષમતાનો સરવાળો 5 અને 5 દિવસ સુધી સાથે કાર્ય કર્યું એટલે અહીંયા ગુણ્યા 5 આવશે. એટલે ટોટલ 25 યુનિટ બંને કાર્ય કરી નાખ્યું. હવે 30માંથી 25 બાદ કરીએ એટલે અહીંયા આવશે 5 યુનિટ. 5 યુનિટ કોના દ્વારા કરવામાં આવ્યું? c દ્વારા. તો c ની આપણે કાર્યક્ષમતા મેળવવી હોય તો c ની કાર્યક્ષમતા મેળવવા માટે 5 યુનિટ કેટલા દિવસમાં? 2 દિવસમાં. તો અહીંયા c ની કાર્યક્ષમતા મળી ગઈ 5/2. હવે શું કીધું છે? તેઓને 4500 આખા કામ માટે આપવામાં આવે છે તો એને કેટલા રૂપિયા મળશે? તો અહીંયા આપણે પાછળના દાખલામાં જોયું તેમ અહીંયા દિવસ આપણને સમાન દિવસમાં કાર્ય કરેલું નથી એટલે દિવસોને પણ આપણે ધ્યાનમાં લેવા પડશે. તો માત્ર કાર્યક્ષમતા આપણે લખીએ અહીંયા a, b અને c ની કાર્યક્ષમતા લખીએ 3 જે અહીંયા 2 અને c ની કાર્યક્ષમતા પણ આપણને 5/2 મેળવી લીધી છે. હવે આપણે અહીંયા દિવસો સમાન નથી તો અહીંયા આપણે દિવસોને ધ્યાનમાં લેવા પડશે. તો a અને b એમાં કેટલા દિવસ કાર્ય કર્યું? માત્ર 5 દિવસ. તો અહીંયા ગુણ્યા 5 કરવા પડશે. અહીંયા ગુણ્યા 5 કરવા પડશે. અને c દ્વારા કેટલા દિવસમાં કરવામાં આવ્યું? 2 દિવસમાં. તો અહીંયા ગુણ્યા 2 કરવામાં. હવે 15 ગુણ્યા 10 ગુણ્યા અહીંયા 2 ઉપર નીચે કેન્સલ થશે એટલે અહીંયા આવશે 5. હજી છેદ ઉઠશે 5 વડે એટલે અહીંયા આવશે 3, 2 અને 1. હવે આ ગુણોત્તર આપણે કેટલા બરાબર થશે? 4500 બરાબર થશે. તો અહીંયા 6x બરાબર 4500 મળશે. તો x બરાબર આપણે 4500 વડે ભાગીએ 6x ને 6 ને એટલે અહીંયા મળશે આપણને 6, 7, 42 છેદ અહીંયા 4500 ઓછા 42 કરીએ એટલે 3 અને 0 6 પંચાને 30 અહીંયા 0 એટલે x બરાબર આપણને કેટલા મળશે? x બરાબર 750. x બરાબર 750 મળ્યા. તો હવે શું કીધું છે આપણે? a ને કેટલા રૂપિયા મળશે? તો a નો ગુણોત્તર આપણને 3x આપેલ છે એટલે 3 ગુણ્યા 750 કરવા પડે એટલે 75 ગુણ્યા 3 કરીએ પાછળ એક 0 લગાડી દઈએ એટલે અહીંયા જવાબ આપણને મળી જશે 5 તેરી 15 અધ્યાવી 1 7 તેરી 21 ને 1 22 એટલે 2250. તો અહીંયા જવાબ આપણો આવશે 2250. એ કોઈ કાર્ય 24 દિવસમાં કામ પૂર્ણ કરી શકે છે એટલે એ 24 દિવસમાં કાર્ય પૂરું કરી શકે છે. બી તેટલું જ કામ 16 દિવસમાં. અને આગળ શું લખ્યું? સી ની મદદથી તેઓ 8 દિવસમાં કામ પૂર્ણ કરી શકે છે. એટલે ત્રણેય સાથે કાર્ય કરે એ, બી અને સી તો 8 દિવસમાં પૂર્ણ થશે. એટલે અહીંયા આ ત્રણેયનો લસા લઈએ, લસા આપણને મળશે 48 મળશે. અહીંયા 48/24 એટલે 2 આવશે. 48/16 એટલે અહીંયા આવશે 3 અને 48/8 એટલે અહીંયા આવશે 6. તો અહીંયા બેની કાર્યક્ષમતા, એની કાર્યક્ષમતા 2, બીની કાર્યક્ષમતા 3. હવે સીની મેળવવી હોય તો આ બંનેની 5 છે અને ટોટલ 6 છે એટલે સીને આપણને 1 મળશે. તો હવે સી એકલો કેટલા દિવસમાં કાર્ય પૂરું કરી શકે છે? તો સી એકલો અહીંયા 48 ને
48 ટોટલ કાર્ય આપેલ છે તેને કાર્યક્ષમતા વડે ભાગી દઈએ એટલે 1 વડે ભાગીએ એટલે ટોટલ 48 દિવસમાં તે કાર્ય પૂરું કરી શકે છે. 10 મહિલાઓ એક કામ 8 દિવસમાં પૂરું કરી શકે છે. એટલે 10 મહિલા એક કામ 8 દિવસમાં પૂરું કરી શકે છે. અને 10 બાળકો કામ પૂરું કરવામાં 12 દિવસ લે છે. તે કામ પૂરું કરવામાં 10 બાળકો 12 દિવસ લે છે એટલે બંને બરાબર થશે. 10 બાળકો ચાઇલ્ડ તે કામ પૂરું કરવામાં 12 દિવસ લે છે. અહીંયા આપણને W અને C નો ગુણોત્તર મળી જશે એટલે મહિલા અને બાળકનો આપણને કાર્યક્ષમતાનો ગુણોત્તર મળી જશે એટલે 120 આ બંનેનો ગુણાકાર આ બંનેનો ગુણાકાર અહીંયા છેદમાં આવશે એટલે અહીંયા આવશે 0. 0 0 કેન્સલ. અહીંયા થશે 3 4 તેરી 12 અને 4 દુ 8. હવે આ બંનેનો આપણને ગુણોત્તર મળી ગયો એટલે આપણે ટોટલ વર્ક મેળવવું હોય તો ટોટલ વર્ક બરાબર અહીંયા 10 મહિલાની કાર્યક્ષમતા કેટલી આપણને 3 આપેલ 3 નો ગુણોત્તર આપેલ છે ગુણ્યા 3 અને ગુણ્યા 8 એટલે ટોટલ વર્ક આપણને અહીંયા મળશે 240. હવે આગળ જોઈએ 6 મહિલાઓ અને 3 બાળકો મળીને કામ પૂરું કરવામાં કેટલો સમય લેશે તો ટોટલ વર્ક આપણે કાર્ય પૂરું કરવાનું છે એટલે 240. અહીંયા શું કીધું છે 6 મહિલા એટલે 6 વુમન અને 3 ચાઇલ્ડ અહીંયા આવશે C. હવે અહીંયા આપણને બંનેનો કાર્યક્ષમતાનો ગુણોત્તર કેટલો આપેલ છે 3:2 એટલે 240 6 ગુણ્યા 3 વત્તા અહીંયા આવશે 3 ગુણ્યા 2. આગળ આપણે સોલ્યુશન આપીએ એટલે 240 6 તેરી 18 વત્તા અહીંયા આવશે 3 દુ 6 એટલે 240 ભાગ્યા અહીંયા 24 એટલે આપણો જવાબ આવશે 10. તો 6 મહિલા અને 3 બાળકોને કામ પૂરું કરવા માટે 10 દિવસ લાગશે તો અહીંયા જવાબ આવશે 10. 12 માણસો અને 16 યુવાનો 5 દિવસમાં એક કામ પૂર્ણ કરી શકે છે એટલે 12 મેન વત્તા 16 યંગસ્ટર એટલે Y ગુણ્યા 5 દિવસમાં પૂર્ણ કરી શકે છે. આપણને કાર્ય મળશે ટોટલ વર્ક મળશે. હવે આગળ જોઈએ 13 માણસો અને 24 યુવકો 4 દિવસમાં તે કામ પૂર્ણ કરી શકે છે તો બંને સરખાવી શકીએ એટલે 13 માણસો અહીંયા આવશે 13 માણસો વત્તા 24 યુવકો એટલે 24 યંગસ્ટર ગુણ્યા 4. હવે આ બંનેને આપણે સાદુરૂપ આપીએ આગળ એટલે 60 M વત્તા 16 પંચા 80 Y બરાબર 13 ચોક 52 M વત્તા 24 ચોક 96 એટલે અહીંયા આવશે 96 Y. હવે આગળ આપણે વધુ સાદુરૂપ આપતા M ને બરાબરની આ બાજુ લઈએ એટલે 60 ઓછા 52 એટલે 8 M મળશે આપણને અને Y ને બરાબરની આ બાજુ લઈએ એટલે 96 ઓછા 80 એટલે અહીંયા આવશે 16 Y. તો M અને Y નો ગુણોત્તર આપણને કેટલો મળશે 2:1. તો આપણને શું પૂછ્યું છે પુરુષ અને યુવાનોના રોજિંદા કામનો ગુણોત્તર. તો રોજિંદા કામનો ગુણોત્તર આપણને મળી ગયો છે 2:1. તો અહીંયા જવાબ આવશે 2:1. એ 6 દિવસમાં વિસ્તારના 2/5 ભાગનો વિકાસ કરી શકે છે. તો એ 6 દિવસમાં એટલે 6 દિવસમાં કેટલું કાર્ય કરી શકે 2/5 ભાગ. અહીંયા તો ટોટલ ભાગ આપણે મેળવવું હોય તો આ છેદ અહીંયા ઉડી જશે અને આ બંનેનો ગુણાકાર ટોટલ કાર્ય તે 15 દિવસમાં કરી શકે છે. તેવી જ રીતે બીનું આપણને આપેલ છે 10 દિવસમાં વિસ્તારના 1/3 ભાગનો વિકાસ કરી શકે છે એટલે 10 દિવસમાં 1/3 એટલે અહીંયા આ બંનેનો ગુણાકાર આવશે ગુણાકાર ડાયરેક્ટ આપણને 30 મળશે. હવે આ બંનેનો લસા લઈએ આપણે તો લસા આપણને 30 મળશે તો અહીંયા 30 ભાગ્યા 15 કરીએ એટલે 2 આવશે અને 30 ભાગ્યા 30 કરીએ એટલે 1. આ બંનેનો સરવાળો કાર્યક્ષમતાનો સરવાળો આપણે 3 મળશે. આગળ જોઈએ શું કીધું છે A અને B સાથે વિસ્તારના 4/5 ભાગનો વિકાસ કેટલા સમયમાં કરી શકે છે. સાથે મળીને 4/5 એટલે 30ના આપણે ટોટલ કાર્ય છે તેનો 4/5નો વિસ્તાર કેટલા વિકાસ
કેટલા સમયમાં કરી શકે? તો આ બંનેની કાર્યક્ષમતા 3 એટલે અહીંયા નીચે 3 વડે ગુણીએ એટલે 3 પંચું 15 આવશે અને 15 દુ 30 એટલે અહીંયા આવશે 2 અને આ બંનેનો ગુણાકાર કરીએ એટલે જવાબ આપણો આવશે 8. તો 8 દિવસમાં બંને તે કાર્ય કરી શકે છે. 6 પુરુષો અને 8 યુવાનો 10 દિવસમાં કામ કરી શકે છે. તો 6 મેન અને 8 યંગસ્ટર ગુણ્યા અહીંયા 10 આ ટોટલ વર્ક આપણને મળી ગયું. આગળ જોઈએ, જ્યારે 26 પુરુષો અને 48 યુવાનો 2 દિવસમાં એટલે બંને સમાન કરી શકીએ. આગળ આપણે ગણ્યું તેમ 26 પુરુષ વત્તા 48 યુવાન 2 દિવસમાં એટલે ગુણ્યા 2 આવશે. હવે બંનેનું આપણે સાદુરૂપ આપીએ એટલે અહીંયા આવશે 60M વત્તા 80Y બરાબર 26 દુ 52 થશે, 52M વત્તા 48 દુ 96 આવશે, અહીંયા 96Y. હવે M ને અહીંયા લઈએ આપણે 60 ઓછા 52 કરીએ એટલે 8M મળશે. તેવી જ રીતે 96Y ઓછા 80Y એટલે અહીંયા આપણને મળશે 16Y. તો M અને Y નો ગુણોત્તર આપણને 2:1 મળશે. હવે આગળ શું કીધું છે? તો કેટલા દિવસમાં 15 પુરુષો અને 20 યુવાનો તે કાર્ય પૂર્ણ કરી શકે છે? તો ટોટલ વર્ક આપણને ગમે તેને આપણે ગમે એક બાજુનો આપણે M અને Y ની કિંમત મૂકી દઈએ એટલે આપણને ટોટલ વર્ક મળી જશે. તો ટોટલ વર્કમાં આપણે 6 ગુણ્યા 2 વત્તા 8 ગુણ્યા 1 અને ગુણ્યા 10 આવશે. 6 દુ 12 વત્તા 8 ગુણ્યા 10 તો અહીંયા ટોટલ વર્ક આપણને મળશે 20 ગુણ્યા 10 એટલે 200 મળશે. અહીંયા આવશે 200 ટોટલ વર્ક. હવે ટોટલ વર્કને આપણે 200 ભાગ્યા 15 યુવાન 15 પુરુષો આપણને આપેલ છે એટલે મેલની કાર્યક્ષમતા આપણને કેટલો મેળવેલ છે? ગુણોત્તર 2 વત્તા 20 યુવાન એટલે 20 અને યુવાનની કાર્યક્ષમતા 1. તો અહીંયા આપણે ડાયરેક્ટ બંનેનો આપણે 200 ભાગ્યા 15 દુ 30 વત્તા અહીંયા આવશે 20 એકા 20 અહીંયા 20 એટલે 200 ભાગ્યા 50 આવશે. અહીંયા 0 0 કેન્સલ, 20 પંચા એટલે 5 ચોક 20. તો અહીંયા જવાબ આપણો આવશે 4 દિવસમાં કાર્ય પૂર્ણ કરી શકે. આપણે ડેટા ઇન્ટરપ્રિટેશનના દાખલા શીખવાના છીએ અને જો કોઈ મિત્રોએ પાર્ટ 1 ન જોયો હોય તેની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે અને આવા જ દાખલાઓની પ્રેક્ટિસ કરવા માટે ટેલિગ્રામ ચેનલની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. તો અહીંયા જોઈએ આપણે પહેલો દાખલો. નીચે આપેલ ચાર્ટમાં PQRSTU નો વાર્ષિક પગાર લાખમાં આપેલ છે અને અહીંયા P નો 5, Q નો 6.8, R નો 4.8 તેવી રીતે આપેલ છે. આપણને લાખમાં પગાર આપેલ છે. હવે P ની સાપેક્ષે U ની વાર્ષિક આવકમાં થતો વધારો કે ઘટાડો કેટલા ટકાનો છે? તો અહીંયા P આપણને કેટલો આપેલ છે? P 5 લાખ આપેલ છે P નું વાર્ષિક આવક અને U ની વાર્ષિક આવક આપણને 5.5 આપેલ છે એટલે અહીંયા વધારો કેટલાનો થયો? 0.5 નો વધારો થયો. અહીંયા લાખમાં લખશું પરંતુ કાંઈ ફેર પડશે નહીં કારણ કે ઉપર નીચે 0 0 બધા કેન્સલ થઈ જશે એટલે ડાયરેક્ટ આપણે સરળતા ખાતર 5 લખીએ અને અહીંયા આવશે ગુણ્યા 100 એટલે જવાબ આપણે છેદ ઉડાડીએ ઉપર નીચે એટલે 100 અને અહીંયા પોઈન્ટ નીચે લીધો એટલે 10 નીચે આવશે. 0 0 કેન્સલ, 5 5 કેન્સલ એટલે જવાબ આપણો આવશે 10%. PQR ના કુલ વાર્ષિક પગાર અહીંયા P આપણને કેટલો આપેલ છે? P 5, Q કેટલો 6.8 અને R નું 4.8 કુલ પગાર કીધો છે એટલે અહીંયા સરવાળો કરીએ એટલે 8 દુ 16 વધી 1 6 દુ 12 ને અહીંયા આવશે 16 16.6 આવશે 16.6 લાખ. હવે આગળ જોઈએ
અને STUનો કુલ વાર્ષિક પગાર એટલે એસ આપણને કેટલો આપેલ છે 6, ટી 5 અને યુ 5.5. તો ત્રણેયનો સરવાળો કરીએ એટલે અહીંયા જવાબ આવશે 16.5. પગાર વચ્ચેનો તફાવત આપણને જણાવવાનું કીધું છે એટલે અહીંયા આવશે 16.6 અને 16.5 એટલે 16,60,000 આવશે અને અહીંયા આવશે 16,50,000 એટલે બંનેનો તફાવત કરીએ આપણે એટલે જવાબ આપણને મળશે 10,000નો તફાવત મળશે એટલે અહીંયા જવાબ આપણો આવશે 10,000. જો પીના કુલ વાર્ષિક પગારમાં 1 લાખનો વધારો થાય, આપણે પીનો વાર્ષિક પગાર કેટલો આપેલ છે 5 લાખ, એમાં 1 લાખનો વધારો એટલે 6 લાખ. હવે આગળ જોઈએ ક્યુના કુલ વાર્ષિક પગારમાં 0.8 લાખનો ઘટાડો. હવે ક્યુનો આપણને કેટલો આપેલ છે 6.8, એમાં ઘટાડો કીધો છે 0.8નો એટલે જવાબ અહીંયા આવશે આપણું 6. આગળ જોઈએ તો ક્યુના પગારના સંદર્ભમાં પીના પગારમાં કેટલા ટકા વધારો કે ઘટાડો થશે. તો હવે અહીંયા ક્યુના પગારના સંદર્ભમાં કેટલો વધારો કે ઘટાડો, બંને 6 છે તો અહીંયા નથી વધારો થતો કે નથી ઘટાડો થતો, તો અહીંયા જવાબ આપણો આવશે આમાંથી કોઈ પણ નહીં, કારણ કે વધારો કે ઘટાડો થતો નથી. પી અને ટીના કુલ વાર્ષિક પગાર આપણે પી કેટલો આપેલ છે 5, ટી આપણને આપેલ છે 5. તો આ બંનેનો કુલ વાર્ષિક પગાર એટલે બંનેનો સરવાળો આપણને 10 થશે, 10 લાખ થશે. આપણે લાખ લખતા નથી, અહીંયા આપણે 10 લાખ એલ કરી દઈએ. હવે આગળ જોઈએ એસ અને આરના કુલ વાર્ષિક પગાર વચ્ચેનો ગુણોત્તર કીધું છે. આપણે એસનો આપણે વાર્ષિક પગાર 6 આપેલ છે એસનો અને આરનો આપણને 4.8 એટલે આરનો 4.8. અહીંયા બંનેનો સરવાળો કરીએ એટલે 10.8 આવશે. હવે ગુણોત્તર કીધું છે આપણે એટલે અહીંયા આવશે 10 અને બરાબર ગુણોત્તર કરીએ જેમ 10.8 ગુણોત્તર કીધું છે એટલે અહીંયા પોઈન્ટ કેન્સલ કરીને અહીંયા 0 આવશે, કારણ કે પોઈન્ટ કેન્સલ કરો એટલે 10 નીચે આવે, 10 બરાબરની ગુણોત્તરની આ બાજુ જાય એટલે ગુણાકારમાં જશે એટલે અહીંયા આપણને 100 ગુણ્યા 108. અહીંયા લાખ બંને બાજુ સમાન 0 થશે એટલે 0 0 તો બધા કેન્સલ થઈ જશે એટલે છેદ ઉડાડીએ. અહીંયા 25 ચોક 100 અને 27 ચોક 108 એટલે જવાબ આપણો આવશે 25/27. તો સાચો જવાબ થશે બી 25/27. આપેલ ચાર્ટમાં જય અને વીરની આવક 1000માં આપેલ છે અને અહીંયા રેડ કલર છે, લાલ કલર એ જયની આવક બતાવે છે અને આપણે બ્લેક કલર છે એ વીરની આવક બતાવે છે તેવું અહીંયા આપેલ છે. હવે જો દાખલો ગણીએ આગળ, જય અને વીરની 2016ની સાપેક્ષે 2020માં કેટલા ટકાનો આવકમાં વધારો થશે, બંનેનું કીધું છે જય અને વીરનું. જયનું આપણે 2016માં 40 જય અને 2016માં વીર કેટલું હતું 60,000, તો અહીંયા આવશે 60,000. બંનેનો સરવાળો કેટલો થશે 1 લાખ થશે આ બંનેનો સરવાળો એટલે અહીંયા આવશે 1 લાખ. હવે 2016ની સાપેક્ષે 2020માં કેટલા ટકાની આવકમાં વધારો થયો તો અહીંયા 2020માં જયની કેટલી આપણને મળી 80 અને 2020માં વીરની 60, તો અહીંયા આવશે 1,40,000. તો 2016ની સાપેક્ષે 2016માં 1 લાખ અને 2020માં 1,40,000, તો 40,000નો વધારો થયો તો અહીંયા ઉપર આવશે 40,000 છેદમાં કોની સાપેક્ષે 2016માં 1 લાખ, તો અહીંયા આવશે 1 લાખ ગુણ્યા 100 કરીશું એટલે જવાબ આપણો આવી જશે. અહીંયા 0000 કેન્સલ, આ 0 અહીંયા કેન્સલ, આ બે 0 કેન્સલ એટલે 40% વધારો થયો, તો અહીંયા જવાબ આવશે બી 40%. જો જય અને વીર 2017માં 30% અને 45% ખર્ચ કરે છે તો 2017માં જય અને વીરની કુલ બચત કેટલી થશે. તો આપણને જયનું કેટલે આપણને ઇન્કમ આપેલ છે 45,000, અહીંયા જોઈ શકીએ જયનું 45,000 2017માં મળે
એટલે જયનું 45,000, અહીંયા 45,000 કરીએ. વીરનું આપણને 50,000 મળશે, તો વીરનું 50,000. હવે બંનેમાં શું કીધું છે, અહીંયા જયનું 30%નો ખર્ચ કરે છે અને આપણને બચત મેળવવાનું કીધું છે. તો 30%નો ખર્ચ કરે એટલે 70% બચત મળે. તો અહીંયા 45,000ના 70% કરી દઈએ. તેવી જ રીતે વીરનું શું કીધું છે, 45% ખર્ચ કરે છે. તો અહીંયા 50,000ના આપણે 55% બચત કરશે. 45% ખર્ચ કરે તો 55% બચત થાય. તો અહીંયા 50,000ના 55% આપણે મેળવી લઈએ એટલે આપણને અહીંયા જવાબ મળી જશે બંનેની બચતનો સરવાળો. તો અહીંયા 0000 કેન્સલ થશે, અહીંયા પણ 0000 કેન્સલ થશે. હવે ઉપર કેટલા 0? 2 0 અહીંયા વધશે, વત્તા અહીંયા પણ 2 0 વધશે એટલે અહીંયા 2 0. હવે આ 55 ગુણ્યા 5 અને 45 ગુણ્યા 7 કરીએ. અહીંયા ગુણાકાર અલગ આપણે કરીએ. 45 ગુણ્યા 7, 7 પંચું 35 વધી એવી 3, 7 ચોક 28 ને 315. તો અહીંયા 315 આવશે. તેવી જ રીતે 55 ગુણ્યા 5 એટલે 55 25, અહીંયા આવશે 2, 25 ને 2 27, અહીંયા આવશે 275. તો બંનેનો સરવાળો કરીએ એટલે 2 0 તો આવશે. અહીંયા 5 ને 5 10 વધી આવી 1, 1 ને 7 ને 1 8 ને 1 9 ને 3 ને 2 5. તો અહીંયા જવાબ આપણો આવશે 59,000. તો અહીંયા જવાબ એમાં આપેલ છે 59,000. વર્ષ 2016, 2019 અને 2020માં જયનો કુલ પગાર એ જ વર્ષમાં વીરના પગાર કરતાં કેટલા ટકા વધુ કે ઓછો છે? તો 2016માં જયનો કેટલો પગાર છે? 40,000 2016માં. 2019નું કીધું છે, 2019માં અહીંયા જોઈ શકીએ 60 આવશે, 60,000. તેવી જ રીતે 2020માં 80,000. તો આ ત્રણેયનો સરવાળો કરીએ તો અહીંયા 1 લાખ થશે, 1,80,000 આવશે. અહીંયા જવાબ આપણો 1,80,000 જયનો કુલ પગાર થશે આ 3 વર્ષનો. તેવી જ રીતે 3 વર્ષનો આપણને વીરનો પણ મેળવવાનો છે. તો વીરનો મેળવીએ એટલે અહીંયા વીર બરાબર 2016માં વીરનો 60,000 પગાર થશે. તેવી જ રીતે 2019માં 40,000, અહીંયા 40,000 છે એટલે 40,000 વત્તા 2020માં કેટલો આપેલ છે? 2020માં 60,000. તો અહીંયા આવશે 60,000. ત્રણેયનો સરવાળો કરીએ અહીંયા એટલે 60, 40 અને 60 એટલે 1,60,000 આવશે. હવે શું કીધું છે? જયનો કુલ પગાર એ જ વર્ષમાં વીરના પગાર કરતાં કેટલા ટકા વધુ કે ઓછો છે? તો અહીંયા જયનો પગાર 1,80,000 આપેલ છે અને વીરનો પગાર 1,60,000 થાય છે એટલે 1,60,000. તો હવે અહીંયા 0 0 કેન્સલ, આ 0 કેન્સલ, અહીંયા 2 વડે પણ ભાગ હાલશે એટલે 9 થી 8 થશે. તો હવે 9 થી 8 થયો, કેટલાનો વધારો થયો? 1નો ઘટાડો થયો, કારણ કે 9 અહીંયા આપણને વીરનો 8 રેશિયો મળ્યો અને જયનો 9 રેશિયો મળ્યો. કારણ કે રેશિયો લઈએ એટલે ટકાવારી મેળવવામાં સરળતા રહેશે, એટલે રેશિયો લીધો. અહીંયા જવાબ 1નો ઘટાડો થાય છે કોની સાપેક્ષે? વીરના પગાર કરતાં. તો વીરનો પગાર 8 આપેલ છે, 8 રેશિયો ગુણ્યા 100 એટલે 100 ભાગ્યા 8 બરાબર 12.5 આવે અહીંયા. તો જવાબ આપણો થશે 12.5%. જયની 5 વર્ષની સરેરાશ આવક વીરની 5 વર્ષની સરેરાશ આવક વચ્ચે કેટલો તફાવત છે? તો અહીંયા જયનું આપણે મેળવવી પડશે. 2016માં 40, 2017માં 45, 2018માં 60. તેવી જ રીતે 2019માં પણ 60 આપેલ છે, 2020માં 80. સરવાળો કરીએ અહીંયા આવશે 10, 6 4 10 અને
16, 16 ને 8 24, 24 ને 29.5, 29.5 આવશે અહીંયા 29.5. હવે તેવી જ રીતે આપણે અહીંયા સરેરાશ લેવાનું કીધું છે એટલે 295 ભાગ્યા 1, 2, 3, 4, 5, 5 વર્ષ આવશે એટલે 25, અહીંયા આવશે 4, 5 અને 5 નવા 45 એટલે 59 સરેરાશ મળશે આપણને. તેવી જ રીતે આપણે વીરનું લઈએ. વીરનું 2016માં 60 વત્તા 2017માં 50 વત્તા 2018માં 70, 2019માં 40 અને 2020માં 60. સરવાળો કરીએ અહીંયા આવશે 10, 11, 21 ને 28 એટલે 280. અહીંયા 5 વડે ભાગીએ એટલે 25, અહીંયા આવશે 3, 5, 6, 30. તો હવે આ બંને વચ્ચેનો તફાવત આપણે મેળવીએ. અહીંયા 59 ઓછા 56 બરાબર જવાબ આપણો આવશે 3000. અહીં આપેલ ચાર્ટમાં PQRSTની ટકાવારી આપણને આપેલ છે અને કુલ 50,000 રૂપિયા છે આ ચાર્ટમાં વિભાજિત કરેલા અને જેની ટકાવારી નીચે મુજબ આપેલ છે. તો QR અને Sને મળેલ રૂપિયાની સરેરાશ શોધો. તો Qને 15%, Rને 20% અને Sને 25%. આ ત્રણેયનો સરવાળો કરીએ અહીંયા આવશે 0, 1 અને 60 એટલે ડાયરેક્ટ આપણને કેટલા રૂપિયાની સરેરાશ મળશે. તો અહીંયા આપણે ડાયરેક્ટ ટકાવારીની સરેરાશ લઈ લઈએ એટલે 60 ભાગ્યા 3 એટલે 20%. તો અહીંયા 50,000ના 20% ડાયરેક્ટ મેળવી દઈએ એટલે અહીંયા જવાબ આપણને મળી જશે 50,000ના 20% એટલે 0, 2 0, 2 0 કેન્સલ થશે ઉપર. અહીંયા 500 ગુણ્યા 20 તો જવાબ આપણો આવશે 10,000. જવાબ થશે બી 10,000. S અને Qને મળેલા રૂપિયાનો સરવાળો PRTને મળેલા રૂપિયાના સરવાળાનો ગુણોત્તર આપણે મેળવવાનો છે. તો S અને Qનું કીધું છે તો S 25% આપેલ છે અને Q 15%. તો આ બંનેનો સરવાળો 40%નો થયો. તેવી જ રીતે PR અને T, Pનો 24%, Rનો અહીંયા 20% આપેલ છે અને 16% Tનો. એટલે સાદુરૂપ આપીએ અહીંયા સરવાળો કરીએ એટલે 60% આવશે. હવે સરવાળાનો ગુણોત્તર કીધું છે એટલે આપણે ટકાવારી ગુણોત્તર મેળવવાનું કીધું છે તો ગુણોત્તરમાં બધું કેન્સલ થઈ જશે એટલે ડાયરેક્ટ ટકાવારીનો ગુણોત્તર લઈ લઈએ એટલે આપણને સરળતા રહે. એટલે S અને Qનો સરવાળાનો ટકાવારીનો સરવાળો 40 અને PRTનો ટકાવારીનો સરવાળો 60. બંને બાજુ 0 0 કેન્સલ અને 2/3 જવાબ આપણો આવશે. અહીંયા 2 વડે કેન્સલ કરીએ એટલે જવાબ આપણો 2/3 આવશે. તો સાચો જવાબ અહીંયા થશે સી. જો Tને મળેલ રકમમાંથી 20% ખોરાકમાં અને 30% મુસાફરીમાં વપરાય છે. તો સૌપ્રથમ આપણે Tનું કેટલા રૂપિયા મળ્યા તે મેળવવું પડશે. તો Tનું ટકાવારી કેટલા ટકા છે 16% અને ટોટલ આપણને કેટલું આપેલ છે 50,000 આપેલ છે એટલે 16%ના આપણે 50,000ના 16% કાઢીએ એટલે અહીંયા જવાબ આપણો 00 00 કેન્સલ થશે 500 ગુણ્યા 16 એટલે અહીંયા 2 વડે ગુણીએ અને અહીંયા 2 વડે ભાગીએ એટલે ગણતરીમાં સરળતા રહે એટલે અહીંયા 1000 ગુણ્યા 8 એટલે Tને કેટલા મળશે 8000. આગળ જોઈએ શું કીધું છે 20% ખોરાકમાં અને 30% મુસાફરીમાં એટલે ટોટલ 50% તો તેણે વેડફી નાખ્યા એટલે વ્યય કરી નાખ્યો એટલે અહીંયા 8000ના 50% કાઢીએ એટલે 00 00 કેન્સલ 8 5 40 તો 4000 હવે તેની પાસે વધ્યા છે કારણ કે 50% તેણે વ્યય કરી નાખ્યો અને બાકીના 50% વધ્યા તો બાકીના 50% 4000 તો અહીંયા જવાબ આપણો આવશે 4000.
એસ અને ક્યુને મળેલા રૂપિયાનો સરવાળો. આપણે એસ અને ક્યુ, એસનું 25% આપેલ છે અને ક્યુનું 15%. આ બંનેનો સરવાળો આપણે આગળ કરીશું. જો 50,000 મૂકીને આપણે કાઢીશું, પરંતુ આગળ જોઈએ. PRTને મળેલા રૂપિયાના સરવાળા કરતાં કેટલા ટકા વધુ? તો અહીંયા આપણને ટકાવારી મેળવવાનું કીધું છે, એટલે ઓરિજિનલ કિંમતની કાંઈ જરૂર છે નહીં. તો P અને PRT, P કેટલું આપેલ છે 24, R 20 અને T 16. એટલે અહીંયા સરવાળો ત્રણેયનો થશે 60. તો ટકાવારી મેળવવાનું કીધું છે, તો ડાયરેક્ટ આપણે ગુણોત્તર લઈ લઈએ, કારણ કે મૂળ કિંમતની કાંઈ જરૂર છે નહીં. મૂળ કિંમત બંનેમાં સમાન થશે, બંનેમાં ગુણવા પડશે 50,000ને, તેનો ટકાવારી કાઢીએ તો એ બધું સરખું થશે. તો ડાયરેક્ટ આપણે લખી દઈએ. તો અહીંયા 40/60, 0 0 કેન્સલ, અહીંયા 2 વડે કેન્સલ કરીએ એટલે 2 અને 3, 2/3નો ગુણોત્તર મળ્યો. હવે PRTને મળેલા રૂપિયાના સરવાળા કરતાં કેટલા ટકા વધુ કે ઓછા? એટલે કોના કરતાં? PRTના કરતાં કેટલાનો? 1નો ઘટાડો એટલે -1. ઓછા કરો એટલે એ મૂળ ઘટાડો થયો તે દર્શાવે. અને કોની સાપેક્ષે? PRTની સાપેક્ષે, એટલે /3 ગુણ્યા 100. એટલે અહીંયા 100/3 કરીએ એટલે 33.33. જવાબ અહીંયા થશે 33.33. ડેટા સફિશિયન્સી એટલે કે માહિતી પર્યાપ્તતાના દાખલા શીખવાના છીએ. તેને પાર્ટ 2 શીખવાના છીએ. અને જો કોઈ મિત્રોએ પાર્ટ 1 ન જોયો હોય, તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. અને આવા જ દાખલાઓની પ્રેક્ટિસ કરવા માટે ટેલિગ્રામ ચેનલની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. તો તેમાં જોઈએ આપણે પહેલો દાખલો. એનો નફાનો હિસ્સો શું છે તે આપણે મેળવવાનું છે. તો વિધાન 1 અને વિધાન 2 આપેલ છે, અને બંનેને ચકાસણી કરીને કયા વિધાનથી આપણને જવાબ મળશે તે મેળવવાનું છે. તો A અને Bનો વ્યવસાય શરૂ કર્યો. A અને Bએ Bનું પ્રારંભિક રોકાણ Aના પ્રારંભિક રોકાણ કરતાં 25% વધુ છે. તો A અને Bએ વેપાર શરૂ કર્યો અને Bનું પ્રારંભિક રોકાણ Aના પ્રારંભિક રોકાણ કરતાં 25% વધુ. એટલે 25%ને 1/4, 4ની સાપેક્ષે 1નો વધારો 5 થશે. એટલે અહીંયા આવશે 5, Bનું 5 અને Aનું 4 થશે. આ શેનું પ્રારંભિક? અહીંયા ઇન્વેસ્ટમેન્ટનું એટલે રોકાણનો ગુણોત્તર આ મળ્યો આપણને. હવે આગળ જોઈએ. A અને Bના રોકાણનો સમયગાળો પણ આપી દીધેલ છે. તો અહીંયા સમયગાળો આપણને આપી દીધેલ છે, તો ડાયરેક્ટ A અને Bનો ગુણોત્તર આપણને રોકાણનો ગુણોત્તર આ મળી ગયો, અને સમયનો ગુણોત્તર 10/4. હવે બંને બાજુ આપણે છેદ ઉડાડીએ. અહીંયા 4 4 અને 5, એટલે ઉપર આવશે 2 અને નીચે આવશે 1. આ આપણને મળ્યો, આપણને નફાનો ગુણોત્તર મળ્યો. પરંતુ અહીંયા શું કીધું છે? એનો નફાનો હિસ્સો એટલે ભાગ કેટલા રૂપિયા મળશે એને તે મેળવવાનું કીધું છે. અહીંયા આપણને ડાયરેક્ટ ગુણોત્તર મળ્યો છે. કુલ નફો આપેલ છે નહીં, તો આપણે માત્ર 1થી આપણે મેળવી શકીએ નહીં જવાબ. તો આપણે માત્ર બીજું જોઈએ. A અને Bનો પ્રારંભિક રોકાણો વચ્ચેનો તફાવત. ડાયરેક્ટ આપણને રોકાણ વચ્ચેનો તફાવત આપેલ છે. તો રોકાણ વચ્ચેનો તફાવતમાં તો X અને Yનો તફાવત આપણે 2000 આપેલ છે. અને A અને Bના રોકાણનો સમયગાળો 5/2. એટલે A અને Bના રોકાણનો સમયગાળો 5/2 છે. અને આ બંને વચ્ચેનો તફાવત આપણે રોકાણનો તફાવત X અને Y બંનેનો 2000 આપેલ છે. પરંતુ અહીંયા આપણને ટોટલ નફો નથી 1માં આપેલ કે નથી 2માં આપેલ. તો બંનેને આપણે ભેગા કરીએ તો પણ જવાબ મળી શકે નહીં. માત્ર એક વિધાનથી તો નથી જ મળવાનું, માત્ર 2 વિધાનથી પણ નથી મળવાનું, પરંતુ બંનેને આપણે ભેગા કરીશું તો પણ મળશે નહીં, કારણ કે એક પણમાં આપણને કુલ નફો આપેલ નથી. કુલ નફો મેળવવાનું કીધું છે, તો કુલ નફો આપેલ નથી. તો અહીંયા જવાબ આપણો આવશે 1 અને 2 બંને ભેગા કરવાથી પણ જવાબ મળશે નહીં. એ વાસણમાં દૂધનું પ્રમાણ કેટલું છે તે મેળવવાનું છે. તો વિધાન 1 ચેક કરીએ. વાસણ એમાં દૂધ અને પાણીનો
મિશ્રણ એમાં દૂધ અને પાણી, મિલ્ક વોટર કેટલું 3:2 આપેલ છે. તેવી જ રીતે વાસણ બીમાં દૂધ અને પાણીનો કુલ જથ્થો આપણે ડાયરેક્ટ જથ્થો આપી દીધી છે. બીમાં 90 લીટર. હવે માત્ર એકથી તો અહીંયા કંઈ આપણે મેળવી શકતા નથી, કારણ કે નથી એનું ટોટલ નથી આપેલ, બીનું ટોટલ આપેલ છે તો તેનો ગુણોત્તર નથી આપેલ. તો આપણે વિધાન 2 ચેક કરીએ. વિધાન 2 ચેકમાં વેસલ બીમાં 5:4ના પ્રમાણમાં દૂધ અને પાણી છે. તો બીમાં અહીંયા આપણને ગુણોત્તર આપેલ છે મિલ્ક એન્ડ વોટર 5:4. હવે જો એ અને બીની મિશ્રણને એકસાથે મિશ્રિત કરવામાં આવે તો અંતિમ દ્રાવણમાં દૂધ અને પાણીનો ગુણોત્તર 4:3 બને છે. તો એ અને બી, તો અહીંયા માત્ર આપણે વિધાન 2માં માત્ર બી જ આપેલ છે. તો બંને વિધાન 1માં એ આપેલ છે અને વિધાન 2માં બી આપેલ છે, એટલે બંનેનો આપણે ભેગા કરીએ વિધાન 1 અને વિધાન 2ને, તો કંઈક જવાબ મળવો હોય તો મળી શકે. તો બંનેને ભેગા કરતાં આપણે અહીંયા બીનું કેટલું આપેલ છે ટોટલ, વિધાન 1માં 90 આપેલ છે અને વિધાન 2માં તેનો ગુણોત્તર આપેલ છે, એટલે આપણે ડાયરેક્ટ તેને 90માં વિભાજિત કરી દઈએ તો મિલ્ક કેટલું થશે 50 અને વોટર આવશે 40, કારણ કે અહીંયા 90 આ બંને ભેગા કર્યા છે વિધાન, એટલે આપણે બંનેની કિંમતો લઈ શકીએ. એટલે 50 ને 90. હવે શું કીધું છે અહીંયા, જો એ અને બી ને બંનેને મિક્સ, તો અહીંયા એનો આપણને ગુણોત્તર આપેલ છે 3, દૂધનો ગુણોત્તર 3x અને બીનો આપણને પાણીનો ગુણોત્તર 2x આપેલ છે. હવે આ બંનેને મિક્સ કરવાના છે, એટલે 50 પાણી આપણે બીનું મિક્સ કર્યું અને તેવી જ રીતે 50 દૂધ બીનું મિક્સ કર્યું અને 40 પાણી મિક્સ કર્યું. હવે ડાયરેક્ટ આપણને છેલ્લો ગુણોત્તર કેટલો મળ્યો 4:3. તો અહીંયા સાદુરૂપ આપતા આપણે 9x વત્તા 150 બરાબર અહીંયા આવશે 8x વત્તા 160 આવશે. અહીંયા 8x બરાબરની આ બાજુ આવશે, એટલે x બરાબર 150 બરાબરની આ બાજુ જશે, એટલે 10 મળશે. x બરાબર 10. તો હવે શું કીધું છે આપણે, એના વાસણમાં દૂધનું પ્રમાણ કેટલું છે, તો અહીંયા એનો આપણે 3x લીધું હતું, તો 3 × 10 એટલે 30 લીટર આવશે. એમાં 30 લીટર. તો અહીંયા બંનેને ભેગા કરવાથી આપણો જવાબ મળે છે. તો જવાબ અહીંયા થશે એ. 1 અને 2 બંનેને ભેગા કરવાથી જવાબ મળશે. એ અને બીએ ધંધો શરૂ કર્યો અને વ્યવસાયનો કુલ નફો શું છે તે મેળવવાનું છે. તો માત્ર વિધાન 1 આપણે જોઈએ. એ થી બીના રોકાણનો ગુણોત્તર આપણને આપેલ છે. એ થી બી રોકાણનો ગુણોત્તર 3:2 આપેલ છે, એટલે અહીંયા આવશે 3:2. હવે તેમના સમયનો ગુણોત્તર પણ આપેલ છે એ અને બી, એટલે 4:5 છેદ ઉડાડીએ અહીંયા 2 દુ 4, એટલે ઉપર આવશે 6, નીચે આવશે 5. વિધાન 1 થી તો માત્ર અહીંયા આપણને નફાનો ગુણોત્તર મળ્યો. હવે વિધાન 2 ચેક કરીએ. 1 અને બીના નફાના શેર વચ્ચેનો તફાવત. તો અહીંયા વિધાન 2માં માત્ર તફાવત આપેલ છે અને વિધાન 1માં આપણને બંનેનો ગુણોત્તર મળ્યો છે, નફાનો ગુણોત્તર મળ્યો. તો અહીંયા તફાવત આપણને કેટલો આપેલ છે 1200 આપેલ છે. તો 1 બરાબર અહીંયા બંનેનો તફાવત 1 મળશે, એટલે 1 બરાબર 1200 થશે. તો હવે શું કીધું છે આપણે, ટોટલ નફો કીધું છે મેળવવાનું. તો ટોટલ નફો અહીંયા બંનેનો સરવાળો થશે ગુણ્યા 11, એટલે 11 ગુણ્યા 1 બરાબર 1200. તો 11 બરાબર 11 ગુણ્યા 1200, એટલે 11 ગુણ્યા 1200 કરીએ એટલે 12 ગુણ્યા 11, 0 2 1, 2 એકા 2, 1 અહીંયા આવશે 2 3 અને 132 અને 00 પાછળ લગાડી દઈએ, એટલે વ્યવસાયનો કુલ નફો આપણને 13,200 મળશે. તો અહીંયા આપણે તે પરથી કહી શકીએ કે વિધાન 1 થી ન મળી શકે, 2 થી પણ ન મળી શકે, પરંતુ વિધાન 1 અને વિધાન 2 બંનેનો સરવાળો આપણે બંને ભેગા કરીએ એટલે જવાબ આપણને મળી જાય છે.
એની હાલની ઉંમર કેટલી છે તે મેળવવાનું છે. તો વિધાન 1 જોઈએ. 6 વર્ષ પછી એ થી બીની ઉંમરનો ગુણોત્તર આપણે 15:3 આપેલ છે. તો 6 વર્ષ પછી એ થી બીનો ગુણોત્તર 15:13 આપેલ છે. આ વિધાન 1 થી તો કંઈ આપણને મેળવી શકાતું નથી. વિધાન 2 ચેક કરીએ. 4 વર્ષ પહેલા એની ઉંમર 4 વર્ષ પહેલા બીની ઉંમર કરતાં 25% વધુ છે. તો બંનેમાં 4 વર્ષ પહેલા આપેલ છે, એટલે 4 વર્ષ પહેલા એની ઉંમર બીની ઉંમર કરતાં 25% વધુ, એટલે 25% ને 1/4 લખી શકાય. એટલે 4ની સાપેક્ષે 1નો વધારો. બીમાં કેટલું 4 આવશે અને એનો 5 થશે ગુણોત્તર. વિધાન 2માં તો અહીંયા આપણને 5:4નો ગુણોત્તર, બંનેમાં ગુણોત્તર જ મળ્યા છે. તો 6 વર્ષ પછી અને 4 વર્ષ પહેલા, એટલે 4 વર્ષ પહેલા કીધું છે, એટલે 4 વર્ષ પહેલા અહીંયા ગુણોત્તર 5:4 કરી. હવે બંનેને ભેગા કરીએ અહીંયા વિધાન 1 અને વિધાન 2ને. તો 4 વર્ષ પહેલા 5:4 હતો, એટલે ઓછા 4 વર્ષને આપણે વર્તમાનમાં લાવીએ એટલે અહીંયા +4 કરવો પડે. તેવી જ રીતે 6 વર્ષ પછી આપેલ છે, એટલે 6 વર્ષ પછી એટલે અહીંયા +6, એટલે આ બંનેનો સરવાળો 10 વર્ષ પછી આપણને કેટલો ગુણોત્તર મળે બંનેમાં. 10 વર્ષ પછી ગુણોત્તર આપણને 15:13 મળ્યો. તો અહીંયા આપણે 15:13 કરી દીધા. હવે આપણે દાખલો આગળ અહીંયા ચોકડી ગુણાકાર કરીએ એટલે 13×5 = 65. અહીંયા આવશે 15 ચોક 60. હવે બંને ઉપર 10 સમાન છે, એટલે બંનેનો તફાવત ડાયરેક્ટ લઈ શકીએ 2×10. હવે અહીંયા 5 રેશિયો બરાબર આપણને કેટલા મળશે? 20 મળશે. 1 રેશિયો બરાબર 4. હવે શું કીધું છે? તો એની હાલની ઉંમર કેટલી છે તે મેળવવાનું કીધું છે. 1 રેશિયો બરાબર 4. તો અહીંયા એની 5 રેશિયો આપેલ છે, એટલે 5×4 એટલે 20 મળશે. પરંતુ આ 20 તો આપણે 4 વર્ષ પહેલાંની છે. તો 4 વર્ષ પહેલાંની છે, તો હાલની મેળવવા માટે 20 + 4 એટલે 24 મળી જશે અહીંયા. તો આપણે કહી શકીએ કે વિધાન 1 અને વિધાન 2 બંનેને ભેગા કરવાથી આપણો જવાબ મળી જાય છે. તો અહીંયા જવાબ આવશે વિધાન 1 અને વિધાન 2 ભેગા કરીને જવાબ મળે છે. બસમાં કેટલા લોકો મુસાફરી કરી રહ્યા છે તે મેળવવાનું છે. તો વિધાન 1 ચેક કરીએ. બસમાં 25% મહિલાઓ, એટલે વુમન 25%, અને 30% બાળકો, એટલે ચાઇલ્ડ 35% બાળકો આપેલ છે. અને જો વિધાન 1 થી તો અહીંયા ટકાવારી આપેલ છે, કંઈ મળી શકતું નથી. તો વિધાન 2 ચેક કરીએ. વિધાન 2માં બસમાં 148 પુરુષો મુસાફરી કરે છે. તો વિધાન 2 અહીંયા વિધાન 1નું, અહીંયા વિધાન 2નું માત્ર મેલ આપેલ છે 53 148. તો હવે આ ઉપર આપણને વુમન અને ચાઇલ્ડ એટલે મહિલા અને બાળકો આપેલ છે, અને નીચે આપણે પુરુષો આપેલ છે. તો ત્રણેય આપણે 100% લઈએ. તો મહિલા અને બાળકોનો તો સરવાળો અહીંયા 60% થશે, એટલે 60% બાદ કરીએ એટલે 40% એ પુરુષ બરાબર થશે. તો 40% બરાબર 148 લખી શકીએ. અહીંયા ટકાવારી છે, એટલે નીચે 100, એટલે 148 × 100/40 આવશે. 0 0 કેન્સલ થશે. 4 વડે ભાગાવીએ એટલે 4 તેરી 12, 2 નીચે આવશે 7, 4 × 7 = 28, એટલે 370 અહીંયા આવશે. તો આપણને શું કીધું છે? બસમાં કેટલા લોકો મુસાફરી કરી રહ્યા છે? તો 370 આપણને જવાબ મળી ગયો. તો જવાબ આપણે વિધાન 1 અને વિધાન 2 બંનેને ભેગા કરવાથી જવાબ આપણો મળ્યો છે. તો અહીંયા જવાબ આવશે એ. વિધાન 1 અને વિધાન 2 બંને ભેગા કરતા જવાબ મળે છે. આપણે ટાઈમ એન્ડ ડિસ્ટન્સ એટલે કે સમય અને અંતરનો પાર્ટ 2 શીખવાના છીએ. જો કોઈ મિત્રોએ પાર્ટ 1 ન જોયો હોય તેની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. અને તમારે આવા દાખલાઓની પ્રેક્ટિસ કરવી હોય તો ટેલિગ્રામ ચેનલની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. હવે આપણે જોઈએ આગળ દાખલો. 90 મીટર અને 120 મીટર લંબાઈની બે ટ્રેનો અનુક્રમે 36 કિમી/કલાક અને 45 કિમી/કલાકની ઝડપે સમાન દિશામાં
અહીંયા સમાન દિશામાં કીધું છે એટલે બંને એક જ દિશામાં જશે. તો અહીંયા આ 90 મીટરની છે, આ 120 મીટરની છે. એટલે 90 મીટર ને 120 મીટર બંને એક સમાન દિશામાં એક સાથે શરૂ કરે એટલે અહીંયા આવશે એક સમાન દિશામાં શરૂ કરે. અને જો અહીંયા 36 કિલોમીટર છે ઝડપ અને અહીંયા 45 કિલોમીટર છે. તો સમાન દિશામાં જો મુસાફરી કરતા હોય, મતલબ ટ્રેન ચાલતી હોય, તો કેટલા સમયમાં એકબીજાને પાર કરશે? તો એકબીજાને પાર કરવામાં બંનેની લંબાઈનો સરવાળો થશે. એટલે લંબાઈનો સરવાળો આપણે 90 + 120 થશે. એટલે અહીંયા 210 આવશે. 210 મીટર અંતર કાપવાનું થશે ત્યારે બંને એકબીજાને પાર કરશે. અને એકબીજાને એક જ દિશામાં બંને મુસાફરી કરે છે એટલે બંનેનો તફાવત આવશે. તો અહીંયા 210 ભાગ્યા બંનેનો તફાવત કેટલો થશે? 45 - 36 એટલે 9 આવશે. અને અહીંયા આપણે મીટરમાં છે તો મીટર અહીંયા 9 કિલોમીટરમાં આપેલ છે, તો તેને મીટરમાં ફેરવવા માટે 5/18 છેદનો છેદ અંશમાં. તો હવે અહીંયા 18 વડે કેન્સલ થશે. અહીંયા 9 × 2 = 18 અને 420 ભાગ્યા 5 આવશે. તો ઉપર નીચે 2 વડે ગુણીએ એટલે આપણને અહીંયા મળશે 840 ભાગ્યા 10 આવશે. તો 0 0 કેન્સલ થશે. હવે આ આપણને 84 સેકન્ડ આપણો જવાબ આવ્યો. હવે 1 મિનિટ એટલે અહીંયા આપણે 84 ને 60 વડે ભાગીએ એટલે જવાબ આપણો આવશે 14. અહીંયા 14 × 6 = 84 એટલે ઉપર આવશે 14 અને નીચે આવશે 10 એટલે જવાબ આપણો 1.4 મિનિટ. તો તે જવાબ આપણને એમાં આપેલ છે એટલે જવાબ આપણો 1.4 મિનિટ આવશે. 127 મીટર અને 98 મીટર લાંબી બે ટ્રેનો 35 કિલોમીટર પ્રતિ કલાક અને 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વિરુદ્ધ દિશામાં. પાછળના દાખલામાં આપણે જોયું કે સમાન દિશામાં હતું અને અહીંયા આપણે વિરુદ્ધ દિશામાં આવે છે. તો અહીંયા 127 મીટરવાળી અને 35 કિલોમીટરની ઝડપે, તેવી જ રીતે આ બાજુ 98 કિલોમીટર અને 55 કિલોમીટરની ઝડપે. હવે કેટલા સમય પછી તેઓ એકબીજાને પાર કરશે? એટલે બંને ક્રોસ કરવા માટે અહીંયા આપણે બંનેની લંબાઈ ક્રોસ થશે. તો બંનેની લંબાઈનો આપણે સરવાળો કરીએ એટલે 127 ને 98 અહીંયા આવશે 5 + 1 2 અને 1 અને અહીંયા 225. તો 225 મીટર બંને દ્વારા કાપવામાં આવશે. પરંતુ અહીંયા બંને વિરુદ્ધ દિશામાં હોવાથી બંનેની ઝડપનો સરવાળો થશે, કારણ કે બંને સામે સામે આવે એટલે ઝડપનો સરવાળો થાય. એટલે અહીંયા આવશે 0 1 અને 9 90. અહીંયા આપણને કિલોમીટર પ્રતિ કલાક આપેલ છે અને અંતર આપણને બે ટ્રેનોનું લંબાઈ આપણને મીટરમાં આપેલ છે. તો તેને આપણે મીટરમાં ફેરવવા માટે 5/18 કરવા પડે. હવે 18 × 5 = 90. અહીંયા આવશે 25 25 × 9 = 225. તો અહીંયા જવાબ આપણો આવશે 9 સેકન્ડ. એક ટ્રેન અનુક્રમે 100 સેકન્ડ અને 60 સેકન્ડમાં 800 મીટર અને 400 મીટર લાંબા બે પુલ પાર કરે છે. તો ટ્રેનની લંબાઈ આપણે મેળવવાની છે. તો 100 સેકન્ડમાં 800 મીટર એટલે 800 મીટર વત્તા અહીંયા ટ્રેનની લંબાઈ x પણ પાર કરશે. એ કેટલા સેકન્ડમાં? 100 સેકન્ડમાં. તો અહીંયા આવશે 100 સેકન્ડ. તેવી જ રીતે 60 સેકન્ડમાં આપણને કેટલું કીધું છે? 60 સેકન્ડમાં 400 મીટર અને ટ્રેનની લંબાઈ પણ પાર કરશે. એટલે હવે બંને વચ્ચેનો તફાવત કેટલો આવ્યો? અહીંયા આપણે ઝડપ મેળવ્યું તો આ બંને વચ્ચેનો 40 સેકન્ડ આવ્યો. 40 સેકન્ડમાં કેટલું થશે? 400 મીટર. તો અહીંયા આપણે ઝડપ મેળવ્યું હોય તો અંતરના છેદમાં સમય, એટલે અંતર 400 મીટર છેદમાં સમય આપણને 40 આપેલ છે. તો 0 0 કેન્સલ થશે અને 4 4 કેન્સલ થશે. એટલે ટ્રેનની ઝડપ આપણને મળશે 10 મીટર પ્રતિ સેકન્ડ. હવે આપણે ઝડપ મેળવી લીધી તો આપણે ગમે તે એકમાં 100 સેકન્ડ 800 મીટર પાર કરે છે, 800 મીટરનો પુલ પાર કરે છે. એટલે 100 સેકન્ડમાં એટલે
અહીંયા આપણે ટ્રેનનું અંતર કાપીએ, અંતર મેળવીએ તો 100 ગુણ્યા સ્પીડ કેટલું થશે? 10 મીટર પ્રતિ સેકન્ડ. એટલે ટોટલ ટ્રેન દ્વારા 1000 મીટર અંતર કાપવામાં આવ્યું, પરંતુ 800 મીટર અંતર તો પુલનું છે, એક પુલનું. એટલે 1000માંથી 800 બાદ કરીએ એટલે આપણને ટ્રેનનું અંતર, ટ્રેન કેટલા મીટર લાંબી છે તે મળી જશે. એટલે ટ્રેન 200 મીટર લાંબી છે, તો અહીંયા જવાબ આપણો આવશે 200 મીટર. જો હું 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલીશ તો હું 10 મિનિટથી બસ ચૂકી જાઉં છું. અને જો હું 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલું તો બસની આગમનની 5 મિનિટ પહેલાં પહોંચી જાય છે. તો બસ પકડવા માટે મારે કેટલું દૂર જવું જોઈએ? તો હવે અહીંયા આપણે આવો દાખલો આવે જ્યારે અમુક અંતરે આ કિલોમીટરની ઝડપે ચાલું તો આટલા મિનિટ મોડો અને આટલા મિનિટ વહેલો પહોંચવું, ત્યારે આપણે અહીંયા ડાયરેક્ટ એક સૂત્ર લગાડી દઈએ. ડિસ્ટન્સ બરાબર અહીંયા આપણને જે બે આપણને ઝડપ આપેલી હોય તે ઝડપ, એક ઝડપ આપણને 4 આપેલ છે અને બીજી ઝડપ આપણને 5 આપેલ છે. અને નીચે બંનેનો તફાવત, તો બંનેનો તફાવત 5 ઓછા 4 આવશે. અહીંયા આ એક ઝડપ થશે અને આ બીજી ઝડપ. હવે આ 10 મિનિટથી બસ ચૂકી જાવ છું એટલે 10 મિનિટ મોડો પહોંચે છે અને આ 5 મિનિટ વહેલો પહોંચે છે. મોડો અને વહેલો એટલે એક આવશે ઓછા અને એક આવશે વત્તા. જ્યારે ઓછા અને વત્તા આવે એટલે બંનેનો સરવાળો કરવાનો. તો બંનેનો સરવાળો 15 મિનિટ થશે. મિનિટને આપણે કલાકમાં ફેરવવા માટે 60 વડે ભાગી દઈએ. એટલે અહીંયા જવાબ આપણો આવશે 4 ગુણ્યા 5 છેદમાં 15 અને અહીંયા તો 1 આવશે ગુણ્યા 60 એટલે 15 ચોક 60 થશે. તો જવાબ આપણો આવશે 5 કિલોમીટર. અને જ્યારે જો 10 મિનિટ મોડો પહોંચે, 10 મિનિટથી બસ ચૂકી જાય એટલે 10 મિનિટ મોડો પહોંચે, અને તેવી જ રીતે અહીંયા પણ 10 મિનિટ મોડો, 10 મિનિટ કે 20 મિનિટ મોડો પહોંચે તેવું લખેલું હોય તો બંનેની બાદબાકી કરવાની. અને જો આવી રીતે 10 મિનિટ વહેલો અને મોડો હોય તો બંનેનો સરવાળો કરવાનો. તો અહીંયા જવાબ આપણો આવશે 5 કિલોમીટર. આર અને એસ 10 વાગ્યે અનુક્રમે 3 કિલોમીટર પ્રતિ કલાકની અને 4 કિલોમીટર પ્રતિ કલાકની એકબીજા તરફ, અહીંયા આ બહુ ધ્યાન રાખવાની વસ્તુ છે, એકબીજા તરફ ચાલવાનું શરૂ કરે છે. તો 10 વાગ્યે કીધું છે આર અને એસ. અહીંયા 3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આર અને 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એસ આવશે. હવે શરૂઆતમાં તેઓ એકબીજાથી, અને બંને વચ્ચેનું અંતર પણ આપણને આપી દીધેલ છે 17.5 કિલોમીટર. અને હવે શું કીધું છે તો કયા સમયે એકબીજાને મળશે? તો એકબીજાને મળશે એટલે આ બંને વચ્ચેનો, બંનેની ઝડપનો સરવાળો આપણે કરીએ અને ભાગ્યા સરવાળો કરી તેના અંતરના છેદમાં આપણે સમય કરી દઈએ એટલે જવાબ આપણને, અંતરના છેદમાં ઝડપ કરી દઈએ એટલે આપણને કેટલા સમયે મળશે તે જવાબ મળી જશે. તો ટોટલ અંતર આપણને 117.5 આપેલ છે અને આ બંનેનો એકબીજા સામે આવે છે એટલે બંનેનો સરવાળો એટલે છેદમાં 7. આપણે છેદ પોઈન્ટ કાઢીએ એટલે છેદમાં 0 ગુણ્યા 7 આવશે. 25 સત્તા કેટલા થશે? 175 થશે. અને અહીંયા જવાબ આપણો આવશે 2.5 કલાક, કારણ કે 10 છેદમાં છે એટલે કલાક આવશે. એટલે અહીંયા હવર આવશે કલાક. તો હવે શું કીધું છે તો એકબીજાને કેટલા સમયે મળશે? તો મળવાનો સમય આપણે સવારે 10 વાગ્યે બંને ચાલવાનું શરૂ કરે તો 10થી આપણે 2.5 કલાક ઉમેરી દઈએ એટલે અહીંયા આવશે 12 ને 5 કલાકને આપણે 1/2 કરીએ એટલે 60/2 એટલે 30 મિનિટ. એટલે જવાબ અહીંયા આપણે આવશે બપોરે 12:30. એક ચોર બપોરે 2:30 કલાકે કારની ચોરી કરે છે અને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાર ચલાવે છે. બપોરે 3 વાગ્યે ચોરને શોધી કાઢવામાં આવે છે અને તેના કારનો માલિક 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બીજી કારમાં તેનો પીછો કરે છે. તો ચોર ક્યારે પકડાશે તે જણાવવાનું છે. તો હવે ચોર દ્વારા ચોરી તો 2:30 કલાકે કરવામાં આવી અને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તે કાર ચલાવે છે એટલે 60 કિલોમીટર પ્રતિ કલાક. હવે 3 વાગે ચોરને
શોધી કાઢવામાં આવ્યું. તો 3 વાગ્યે તેણે કેટલું અંતર કાપ્યું હોય છે? 30 કિલોમીટર અંતર કાપ્યું હોય છે. કારણ કે અડધી કલાક અહીંયા થઈ, અહીંયા 30 મિનિટ એટલે 60 કિલોમીટરની ઝડપ છે. તો અહીંયા 30 મિનિટમાં 30 કિલોમીટર અંતર કાપ્યું હોય છે. હવે 30 કિલોમીટર અંતરને આપણે ચોર દ્વારા કાપવામાં આવ્યું અને માલિક 3 વાગ્યે 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બીજી કારમાં તેનો પીછો કરે છે. એટલે ચોરની સ્પીડ કેટલી છે? 60 અને માલિકની સ્પીડ આપણે 75. તો બંને વચ્ચેનો તફાવત આવ્યો 15. તો 15 મિનિટનો તફાવત આપણે 15 કિલોમીટરનો તફાવત 1 કલાકમાં લાગશે. તો અહીંયા ટોટલ તફાવત આપણે ચોરે કેટલાનું ચોર કેટલા કિલોમીટર આગળ છે? 30 કિલોમીટર. તો 30 કિલોમીટર ભાગ્યા 15 કરીએ એટલે અહીંયા આવશે 2 કલાક. તો 2 કલાકમાં ચોરને પકડી પાડવામાં આવશે. તો 3 વાગ્યાથી 2 કલાક એટલે 5 વાગ્યે ચોર પકડાઈ જશે. ટ્રેન અને કારની ઝડપનો ગુણોત્તર આપણને આપેલ છે 18:13. એટલે ટ્રેન અને કાર 18:13. અહીંયા આવશે સ્પીડ એટલે S. એક બસે 12 કલાકમાં 480 કિલોમીટર અંતર કાપ્યું. એટલે બસની ઝડપ આપણને મળી જશે 12 કલાકમાં 480 એટલે 480 ભાગ્યા 12 એટલે બસની ઝડપ 40 આવશે, 40 કિલોમીટર પ્રતિ કલાક. હવે આગળ જોઈએ. બસની સ્પીડ ટ્રેનની સ્પીડના 5/9 ભાગની છે. બસની સ્પીડ 40, ટ્રેનની સ્પીડના 5/9 ભાગની. એટલે અહીંયા આપણને 8 × 5 = 40 અને ટ્રેનની સ્પીડ આપણને કેટલી મળશે? T બરાબર 8 × 9 = 72 મળશે, 72 કિલોમીટર પ્રતિ કલાક. હવે આગળ શું કીધું છે? કાર 5 કલાકમાં કેટલું અંતર કાપશે? તો 72 આપણને મળ્યું. ટ્રેનની સ્પીડ અહીંયા ગુણોત્તર આપણને મળ્યો છે. તો અહીંયા ગુણ્યા 4 કરીએ ત્યારે 72 થશે. તો આ બાજુ પણ 4 કરવા પડશે. તો આપણને કારની સ્પીડ કેટલી મળશે? 52 કિલોમીટર પ્રતિ કલાક. હવે 5 કલાકમાં કેટલું અંતર કાપશે તે મેળવવાનું છે. તો 52 ગુણ્યા 5 કરવામાં 5 થશે. એટલે 52 ગુણ્યા 10/5, 10/2 લખી શકીએ. એટલે અહીંયા 2 વડે કેન્સલ કરીએ એટલે 26. એટલે 260 કિલોમીટર આપણો જવાબ આવશે. કાર દ્વારા 5 કલાકમાં 260 કિલોમીટર અંતર કાપવામાં આવશે. એક કાર 9 કલાકમાં 540 કિલોમીટરનું અંતર કાપે છે. એટલે કારની આપણને અહીંયા ઝડપ મળી જશે 540 ભાગ્યા 9 એટલે 60 કિલોમીટર પ્રતિ કલાક. હવે ટ્રેનની સ્પીડ આ કારની સ્પીડ કરતાં બમણી છે. કારની સ્પીડ કરતાં બમણી એટલે ટ્રેનની સ્પીડ 120 કિલોમીટર થશે પ્રતિ કલાક. 120 કિલોમીટર પ્રતિ કલાક. અહીંયા કિલોમીટર પ્રતિ કલાક. હવે આગળ જોઈએ. ટ્રેનની સ્પીડના 2/3 ભાગ એ બાઇકની સ્પીડ છે. એટલે ટ્રેનની સ્પીડ આપણને 120 આપેલ છે. 120ના 2/3 ભાગ એ બાઇકની સ્પીડ છે. એટલે બરાબર બાઇક આવશે. તો અહીંયા 4 વડે કેન્સલ કરીએ એટલે 12 એટલે 3 ચોક 12 એટલે 4 વડે થશે કેન્સલ. અને 40 ગુણ્યા 2 એટલે 80. તો બાઇકની સ્પીડ કેટલી આવશે? 80 કિલોમીટર પ્રતિ કલાક. હવે શું કીધું છે? બાઇક 5 કલાકમાં કેટલું અંતર કાપશે? તો 80 ગુણ્યા 5 8 × 5 = 40, 400 કિલોમીટર અંતર કાપશે. તો અહીંયા જવાબ આવશે 400. એક કાર 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 45 કિલોમીટરની મુસાફરી કરે છે. આગામી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને છેલ્લા 25 કિલોમીટર 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે. તો કારની સરેરાશ ઝડપ. જ્યારે આવી 3 ઝડપ આપેલી હોય અને તેને અંતર પણ આપેલું હોય તો અંતરનો સરવાળો કેટલો થશે? અહીંયા આવશે 45. એક 45 કિલોમીટર છે, એક છે 50 કિલોમીટર વત્તા 50 અને એક છે 25. તો આ ત્રણેયનો સરવાળો કેટલો થશે? અહીંયા આવશે 70 વત્તા 50 એટલે 120 આવશે. 120 કિલોમીટર કાપવામાં ટોટલ સમય કેટલો લાગ્યો? તો સમય મેળવવા માટે આપણે પહેલાં 45 કિલોમીટર કાપતા કેટલો 15ની સ્પીડે કાપતા કેટલો સમય લાગશે? 3 કલાકનો.
તેવી જ રીતે 50 કિલોમીટર કાપવામાં 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 2 કલાકનો સમય લાગશે અને આગળ જોઈએ 25 કિલોમીટર કાપવામાં 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 2.5 એટલે 2.5 કલાક થશે। એટલે અહીંયા ત્રણેયનો સરવાળો કર્યો, ત્રણેયનો સરવાળો કેટલો થશે? 3 ને 2 5 ને 7 7.5 7.5 એટલે 120/15/2 લખી શકાય। 7.5 ને છેદનો છેદ અંશમાં એટલે 15 × 120 આવશે અને 8 દુ 16 તો 16 કિલોમીટર પ્રતિ કલાક તેની સરેરાશ ઝડપ થશે। બે કાર એ અને બી 88 કિલોમીટરના અંતરે છે એટલે એ અને બી વચ્ચેનું અંતર 88 કિલોમીટર છે એટલે અહીંયા આવશે એ અને બીનું અંતર બીનું 88 કિલોમીટર છે અને એકબીજા તરફ આવી રહી છે એટલે એકબીજા તરફ આવે એટલે બંનેની સ્પીડનો સરવાળો થશે તે આપણે જાણીએ છીએ। બંને કારની ઝડપનો ગુણોત્તર આપણે 5:6 આપેલ છે અને આગળ જોતા આપણે બીની ઝડપ આપી દીધેલ છે 90 કિલોમીટર। તો એની ઝડપ મેળવવા માટે આપણે ડાયરેક્ટ ગુણોત્તર આપેલ છે એટલે બીની ઝડપ 5:6નો ગુણોત્તર છે એટલે 6 બરાબર આપણને 90 મળશે તો 1 15 તો એની આપણે ઝડપ મેળવવા માટે 5 × 15 એટલે એનો આપણને ઝડપ 75 મળશે અને બીની 90। તો હવે બંને એકબીજા તરફ આવે છે એટલે બંનેનો સરવાળો થશે એટલે 5 અને 9 ને 7 16 165 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બંને એકબીજા તરફ આવે છે। હવે એકબીજાને તેઓ કેટલા સમયે મળશે? તો 88 કિલોમીટર અંતર કાપવામાં 165 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અહીંયા કિલોમીટર અંતર છે એટલે ડાયરેક્ટ આપણે ભાગાકાર કરી દઈએ એટલે 11 × 8 અહીંયા આવશે 11 વડે ભાગ હકવીએ 165/11 એટલે 11 × 1 11 5 11 × 5 55 તો અહીંયા 11 × 15 આવશે। બંને ઉપર નીચે 11 કેન્સલ થશે એટલે 8/15। હવે જવાબ આપણને મિનિટમાં આપેલ છે એટલે ×60 કરીએ એટલે જવાબ આપણો મિનિટમાં આવી જશે। 15 × 4 એટલે 8 × 32 તો 32 મિનિટમાં બંને એકબીજાને મળશે તો જવાબ આપણો આવશે 32 મિનિટ। હું આશા રાખું છું કે તમને આ દાખલાઓ સમજાઈ ગયા છે। જો ન સમજાણા હોય તો ફરી એકવાર જોઈ લેજો અને કોઈ પણ મિત્રોએ લાઈક કે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તે સબસ્ક્રાઈબ પણ કરી લેજો।